નર્મદા સાહિત્ય સંગમની શનિ સભા અને કવિ સંમેલન રાજપીપળા ખાતે અનિલભાઈ મકવાણાના નિવાસસ્થાને નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપના અધ્યક્ષસ્થાને યોજાયું, જેમાં પીટીસી કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર વિમલ મકવાણા અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સામાન્ય સભામાં ફેબ્રુઆરી માસમાં ગઝલ લેખન પરિસંવાદ, વડોદરા, નર્મદા અને સુરત, તાપી જિલ્લાના કવિઓનું કવિ સંમેલન યોજવા બાબત તેમજ માતૃભાષા દિવસની ઉજવણી કરવા અંગે આયોજન ચર્ચા હાથ ધરાઈ। આ પ્રસંગે સમાજમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર નર્મદા સાહિત્ય સંગમના સરસ્વતોનું સન્માન કરાયું, જેમાં પ્રિન્સિપલ RM કોમર્સ કોલેજ રાજપીપળા, રાષ્ટ્રીય સેવા યોજના NSS વીર નર્મદ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા રાજપીપળા કોમર્સ કોલેજને શ્રેષ્ઠ NSS કોલેજનો વર્ષ 2023-24ના વર્ષ માટે એવોર્ડ એનાયત થવા બદલ ડોક્ટર હિતેશ ગાંધી, મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા અંતર્ગત પ્રાથમિક ગ્રુપ શાળા બોરીદ્રા નકામી પ્લાસ્ટિકની 1016 બોટલ અને પ્લાસ્ટિક પડીકા એકત્ર કરીને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવા બદલ અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અનિલભાઈ મકવાણા, નાંદોદ તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2024 અને પ્રતિભાશાળી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વર્ષ 2022 મેળવવા બાબતે દીપ્તિબેન ઝાકસર સાહિત્યમાં આપી HD પૂર્ણ કરનાર, ટૂંક સમયમાં જેમને ડોક્ટરેટની પદવી મેળવનાર છે, ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં જાણીતા ગઝલકાર તરીકે ઉભરી આવનાર નગીનભાઈ વણકર, નર્મદા રત્ન એવોર્ડ મેળવનાર, સાહિત્ય, શિક્ષણ અને વિજ્ઞાનની પ્રવૃત્તિઓ માટે અનેક એવોર્ડ મેળવનાર અને સાયન્સ ગ્રાફી વિજ્ઞાન માસિકના તંત્રી વિજ્ઞાન લેખક દીપક જગતાપ તેમજ કલેક્ટર કચેરી નર્મદામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટરની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિત્તે સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિની ઉત્તમ કામગીરી માટે પ્રાથમિક શિક્ષકોની આખી ટીમના નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો નમિતાબેન મકવાણા, અનિલભાઈ મકવાણા, સોનલબેન ચૌહાણ અને દીપ્તિબેન ઝાકસરનું પ્રમુખ તથા મહેમાનો દ્વારા પુષ્પગુચ્છ અર્પી સન્માન કરી નર્મદા સાહિત્ય સંગમનું ગૌરવ વધારવા બદલ સન્માન કરાયું હતું। આ પ્રસંગે શનિ સભાના કવિ સંમેલનમાં દીપક જગતાપે ઝાકળ ભીના મોતી વિષય ઉપર લલિત નિબંધનું પઠન કર્યું, જ્યારે કવિ સંમેલનમાં હિતેશ ગાંધી, નગીનભાઈ વણકર, હરિવર્ધન પાઠક, હિરાજ વસાવા, દીપક જગતાપ, ભરત પરમાર, ઝાહિર મંસૂરી, અનિલભાઈ મકવાણા, નમિતા મકવાણા, સાવિત્રી મકવાણા, નસીહા પઠાણ, સોનલ પંચાલ, દીપ્તિબેન ઝાકસર, સોનલ ચૌધરી, લાલસિંહ વસાવા, ભાવિકા પટેલ, આયુષી પાઠક અને ઓમ ક્રિસ મકવાણાએ રેપ સોંગ દ્વારા સુંદર કાવ્યની રજૂઆત કરી હતી। ચકલીને ગમતીના કાગડાની વાતો અને કાગડો એ ચીચીથી ડિસ્ટર્બ થઈ જતો, તોય બેને ઝાડ સાથે જીવ જેવો નાતો। અને ચકલી તો સવારમાં નીકળી પડે ને પછી સાંજ ઢળીએ જ ઘેર આવે। પાડોશી કાગડાની કચકચ ને ભૂલીને એના માટે ચણ લાવે। વેરી ગુડ, બહુ મોટી વાત છે। મારો બાપો ગામડિયો હતો, મારો બાપો અસલ ગામડિયો હતો, ધોતી અંગરખું પહેરતો એવો હાવ દેશી ગામડિયો હતો, મારો બાપો ગામડિયો હતો। તું આવી જ નહીં, તે તો કીધેલું સુરતના કિરણોના રથ પર સવાર થઈને આવીશ, બસ તું આવી જ નહીં। સંતા કુકડીની રમતમાં આવી અંચાઈ ના ચાલે, આંબાના ઝાડ પર બેસી ગયા છે મંજરીઓ, તૈયારીમાં છે આ ફાગના ઢોલ વાગશે, મેળામાં ખોવાઈ ગયેલી તું પાછી ક્યારે આવીશ, બસ તું આવી જ નહીં। ઘરના એક ખૂણે હતો બંધ, પડે પડે થયું હવે મગજ પણ બંધ, ક્યારે ક્યારે થતું તું મન કરી લઉં સ્યુસાઇડ ને થઈ જવું બંધ, ઘસ્યું ઘસ્યું મગજ જેવી રીતે લોકો ઘસતા લોખંડ, હા કર્યા પરિશ્રમ પણ લાગ્યું આ મારી જિંદગી છે આવી જ ઝંડ, ઘરવાળાને કેવી રીતે હું કહેતો આ મગજનું ડિપ્રેશન, ચૂપ રહ્યો કર્યું મેનેજ જેથી આવે ના કોઈના માથા પર ટેન્શન, રસ્તે રસ્તે જ્યારે આવ્યા મને ચક્કર, સારું છે કોઈ વાહને ના મારી મને ટક્કર, ચક્કરના ટક્કરમાં હું થયો ઘનચક્કર, કેવી રીતે બચવું ને થવું રફુ ચક્કર, પકડો મા બાપનો હાથ નીકળ્યો સિચ્યુએશન્સ થી, આજે હું સ્વસ્થ ભૂરા નીકળ્યો ડિપ્રેશન્સ થી, બધું સોલ્વ થશે મારા જ પેશન્સ થી, આ વાત શીખ્યો પપ્પાના જ લેસન્સ થી, પકડો